નમસ્કાર દર્શક મિત્રો, આવનારા 7 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવનારા 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે। તો બીજી તરફ હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે કે આવનારા 7 દિવસ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે। તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। તો આ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। તો ઓફશોર ટ્રફ અને શિયર ઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો દર્શક મિત્રો, આવો જાણીએ કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આવતીકાલે વડોદરા અને છોટા ઉદેપુરમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગે દર્શાવ્યું છે। તો નર્મદા, ભરૂચ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, અમદાવાદ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે એવી હવામાન વિભાગે આગાહી કરી હતી। તો હાલમાં સૌરાષ્ટ્રની અંદર ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે, અમુક જગ્યાએ 2 દિવસથી વરાપ નીકળ્યો હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે આવનારા 7 દિવસ હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી। ધન્યવાદ દર્શક મિત્રો।